ઘણી 12 બીજના ધણી રામદેવ બાપાએ સોરતાઓને શું કીધું ખબર? ભાગી ભાગી સોરતા ભાગી જા, ભાગી જા. રામદેવ બાપાનો આખ્યાન જોતા હશું આપણે કાયમ માટે. રામદેવ બાપાનો આખ્યાન જોતા હોય એમાં તમે નજર કરજો, રામદેવ બાપાએ કોઈને માર્યા જ નથી. ખાલી એક એટલું કીધું, આવું ખોટું કરવું નહીં, પાપ કરવું નહીં, ચોરી કરવી નહીં. મહેરબાની ક્યાં માર્યો? એને ભંડારી દીધો. એટલે રણુજાના રાય રામદેવ બાપાને ખરેખર જોવો ને, જોતપાટ હોય, આખ્યાન હોય, સ્વસ્થ થઈને જાવું, વ્યવસ્થિત થઈને જાવું. કારણ છે કે આ કળયુગમાં 2-3 દેવી દેવસ્થાન એવા છે, મેરડીમાં હનુમાનજી મહારાજ, મોગલમાં 12 બીજના ધણી રામદેવ બાપા સાહેબ. આ કુડા કળયુગની અંદર ડોક્ટરે ના પાડી દીધેલી કે આ બેનને સંતાન ન થાય સાહેબ. મેં નજરે જોયેલી વાત છે આખ્યાન. ડોક્ટર ખુદ આવીને એમ કીધું આવું ક્યારેય શક્ય નથી. ખુદ ડોક્ટર સાહેબ આવીને એમ કીધું ખરેખર રણુજાના રાય 12 બીજના ધણી દુખિયાની વારે સડે હો. અને ઈ દુખિયાની વારે સડે, પણ આ વાણિયાની વારે સડ્યા ત્યારે શું કહે? એ ભાગ 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 સોરટા તો કેટલે જા. આ વાણિયાનો માલ તું કેટલા દાડા ખાસ? મારો હેલો, મારો હેલો સુણીદા એ રણુજા નારાય બાપા, રણુજા આવું બધું કરવામાં છે ને મોટા કલાકારો કેટલી ફી લે ખબર? 1.5 લાખ, 2 લાખ, 3 લાખ. આ તો પાઠ છે સાહેબ, સમાજનું છે. એની અંદર વાણી ટુ વાણી હાલતી હોય. પણ મારું કામ છે ને, એક ભાઈ કે બેન્જો માસ્ટર સાથે કલાકાર વાંદરી પાનું લાગે, ગમે ત્યાં લાગે, પણ સાહેબ એવું શીખો છો ને કે સમાજને, દુનિયાને આનંદ કરવા માટે સાહેબ. મેં વાત કરીને એમ ક્યારે એ જવું કાંઈ ખબર નથી રહેવાની. કાયા આકાશની પૂતળી ઠૂમકે ભાંગી જાય. આવું આનંદ કરી લો સાહેબ. કાલ ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, શું થવાનું છે કોઈ ખબર નથી. જેનું મૃત્યુ આવે બાપુ કોઈ કીધું નથી કે આનું મૃત્યુ આવશે. સવારમાં ખબર પડે આ. અને માણસ એક એવો છે ને, શમશાન જાય ને ત્યારે થોડીક વાર માટે એમ થાય દુનિયામાં કાંઈ નથી. શમશાન ઘરે આવ્યા કે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. એવો રાણો રાણાની રીતે સાહેબ એવું નહીં સાહેબ, થોડું સમજવું જરૂરી છે. આ 60-70 વર્ષે જે સમજાય ને મને ખબર પડી કે કાંઈ નથી. આ કલાકાર બન્યું એમાં શું વાંક? આ તમે લોકો સાંભળો છો ને, તમે જે કાંઈ પ્રેમ ભાવ આપો છો ને એના થકી કલાકાર. બાકી તમે લોકો વૈયા છો, તમે ક્યાં કોની સામું ગાવું? એટલે આનો અભિમાન કરવો નહીં, ગમન કરવો નહીં. પરમાત્માએ જે કઈ આપ્યું છે એ આનંદ કરી. એટલે કેટલા દાડા ખાસ મારો ખેલો, મારો ખેલો સુણી જા એ રણુજા નારાય, રણુજા નારાય. પણ તું કદાચ વાણિયાનો માલ લઈ ગયો છો, તને દેખાડવું જ પડશે. 12 બીજના ધણી રામદેવ બાપાએ અવતાર ધારણ તમારી હાટું કર્યો. કેવી રીતે? આંખે કરું આંધળો ને દિલે કાઢું તો દુનિયા જાણે આ તો રામાપીનો છોર. મારો હેલો, મારો હેલો, મારો હેલો સુણી જા એ રણુજા નારાય બાપા, રણુજા નારાય રાય 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 રાય. પણ સાહેબ ભક્તિ લાગી જાય ને, જેને ખબર પડી ગયો ને ભગવાન છે, માતાજી છે સાહેબ, એનો બેડો પાર. એ વાણિયાની એમ થયું હવે દુનિયામાં કાંઈ નથી, હવે અહીંયા બેસી જવું છે. ત્યારે છેલ્લી કડીમાં હું કે ગાય દલું વાણિયો હરે રામા ઓહો હો ગાય દલું વાણિયોને ભલી રાખી તે રણુજા શર્મા વાણીએ પહેરી લીધો બે. મારો ખેલો, મારો ખેલો, મારો ખેલો સુણી જા એ રણુજા નારાય બાપા, રણુજા નારાય રાય 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 બાપુ કોર્ટ છે ને પ્રૂફ માંગે. બાપુ કોર્ટ ગમે એવો કેસ હોય, હું તમારી સામે બેઠો ને સાહેબ, તમને કદાચ ખ્યાલ નહીં હોય, યુટ્યુબ ની અંદર જોઈ લેજો. મારા ફેસબુકમાં 1.5 મહિનો થઈ ગયો છે આ કાર્યક્રમમાં. ડાક ડગરુથી માંડી બધી ઉજાગરા છે, પણ કંઠ એક આવો નવો રહ્યો ને, કાંઈક રામજીભાઈ બાબાને દયા, મા બાપના આશીર્વાદ, મહેનત.
અને બધું છે એની અંદર દુનિયામાં. એટલું જે રહ્યું એની ઉપર એક બાપુ લાગે છે કે કાંઈ નથી કરવું, આનંદ જ કરવો હશે ભાઈ. આ ક્યારે ગળું ઉઈ જાય નક્કી નથી. 12 બીજના ધણીની કાંઈક મારી ઉપર દયા હશે, ગુરુ મહારાજની દયા હશે, આવા સાધુ સંતોના કાંઈક આશીર્વાદ મળ્યા હશે, મા બાપની કાંઈક મારી ઉપર આશીર્વાદ છે. ત્યારે અત્યારે અહીંયા પગ્યો છું. હું કાંઈક છું ઈ નથી. હું કાર રાવણ આવ્યો હતો ને તેને તે ઉઈ જવું પડ્યું. અને બધાને ઉયું તો જવાનું છે. કોણ જાણી શક્યું કાળને રે હવાર કાલ કેવું જવાનું, બધાને વયું જવાનું છે. પણ માણા અત્યારે એટલો દોડવા મળ્યો છે ને, બંગલા મારા, ગાડીઓ મારી, રૂપિયા મારા, સાહેબ કાંઈ નથી. આવ્યા એકલા ને જવાનું એકલા. પછી ભગવાનને ખબર પડી માણા નહીં સુધરે તો કોરોના પકડ્યો. હવે જોઈ લે તારા કેટલાક છે. તારી વગર જીવ દઈ દે ખાટલા પાણી ન જ જાતા, અડાય નહીં. ત્યારે ખબર પડી કે દુનિયામાં સાહેબ કોઈ કોઈનું નથી, આખી દુનિયા મતલબ છે. અને બીજી વાત, ઘણી વાર ઘણી ઘટના